विद्यार्थी मित्रों આપણે આગળના લેક્ચરમાં સમાંતર શ્રેણી વિશે અભ્યાસ કર્યો હતો એના વિશે પ્રસ્તાવના સમાંતર શ્રેણીની વ્યાખ્યા સમાંતર શ્રેણીના સામાન્ય સૂત્રો જે સ્વાધ્યાય 5.1 માં આવતા હોય તેવા આજે આપણે સ્વાધ્યાય 5.1 જ લેવાના છે પહેલો દાખલો છે પ્રસ્તાવના ભેગો આવી ગયો છે પહેલા દાખલામાં જે પેટા ચાર દાખલા હતા હવે બીજો દાખલો પ્રથમ પદ તમને પ્રથમ પદ આપી દીધું હશે પ્રથમ પદને આપણે સામાન્ય રીતે શું કહેશું a અને સામાન્ય તફાવતને સામાન્ય રીતે શું કહેશું d જે આપણે જોયું છે એ આપેલા હોય ત્યારે પ્રથમ ચાર પદ તમારે શોધવાના છે એક સમાંતર શ્રેણી હશે એમાં કેટલા પદ શોધવાના છે ચાર પદ હવે હું દાખલાથી સ્ટાર્ટ કરું છું ખાસ ધ્યાન રાખજો તમને સમાંતર શ્રેણી માટેનું વ્યાપક સૂત્ર યાદ હશે પહેલા પદને આપણે a કહેશું બીજા પદને a + d કહેશું આ ખ્યાલ હશે તમને a + d a + 2d a + 3d આમાંના જ સુધી કોક તમને પ્રથમ પદ કહે તો a બીજું પદ કહે તો a + d પછી અહીંથી તો સરખું છે ત્રીજું પદ કહે તો a + 2d ચોથું પદ કહે તો a + 3d કોક તમને એમ કે 11મું પદ a + 10d કોક તમને એમ કે 17મું પદ a + 16d આ રીતના લખી શકાય તો હાલો હું અહીં લખું છું પ્રથમ પદ a બરાબર તો ફિક્સ જ છે કેટલા છે 10 હાલો હવે બીજું પદ જોશું બીજા પદને સામાન્ય રીતે શું કીધું છે a + d તો અહીં લખીશ a + d a ની જગ્યાએ કેટલા છે 10 અને d ની જગ્યાએ કેટલા છે 10 તો 10 અને 10 કેટલા થશે 20 હાલો પેલું પદ a હતું 10 હતું બીજું પદ શું આવ્યું 20 હવે જોઈએ આપણે ત્રીજું પદ શું છે a + 2d હાલ a ની જગ્યાએ કેટલા મૂકશું 10 પ્લસ ના પ્લસ 2 ના 2 d ની જગ્યાએ કેટલા મૂકશું 10 ત્યાં શું થશે 10 10 દુ 20 ત્રીજું પદ શું આવશે 30 આપણે કેટલા અહીંયા પદ કીધા છે ચાર પદ હજી હું લખું છું ચોથું પદ શું થશે a + 3d હાલો ગણતરી કરું છું a ની જગ્યાએ શું મૂકીશ 10 અને d ની જગ્યાએ પર શું મૂકીશ 10 10 + 3 10 a ની જગ્યાએ 10 પ્લસ ના પ્લસ 3 ના 3 d ની જગ્યાએ 10 10 તેરી 30 કેટલા થશે 40 હવે મારી સમાંતર શ્રેણી કઈ રીતની થશે તો સમાંતર શ્રેણીમાં 10 પછી શું છે 20 પછી શું થશે 30 પછી શું થશે 40 આ રીતની મારી સમાંતર શ્રેણી થશે તો હતું એ આપણો એક પહેલો દાખલો હતો હવે સીધો આપણે બીજો દાખલો સ્ટાર્ટ કરીએ છીએ બીજા દાખલાની રકમ છે a બરાબર -2 અને d બરાબર 0 આવી તમને રકમ આપેલી છે a બરાબર શું છે -2 અને d બરાબર શું છે 0 હાલો આપણે શરૂઆત કરીએ કે પ્રથમ પદ a બરાબર તો ફિક્સ છે -2 હવે બીજું પદ a + d ત્રીજું પદ a + 2d તમને એમ કે પાંચમું પદ તો અહીં શું આવશે a + 4d હાલો બીજું પદ
શું થશે a પ્લસ ડી. હાલો a પ્લસ ડી એટલે a ની જગ્યાએ કેટલા મૂકશો -2 અને d ની જગ્યાએ કેટલા મૂકશો 0. -2 માં 0 કોઈ પણ સંખ્યા ઉમેરો 0 થી સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે તો જવાબ શું આવશે -2. હવે આપણે ત્રીજું પદ જોશું. ત્રીજું પદનું સૂત્ર શું છે a + 2d. હું અહીં લખીશ a + 2d લખું છું. a ની જગ્યાએ શું લખીશ -2 + 2. d ની જગ્યાએ શું લખીશ 0. 2 ગુણ્યા 0 જવાબ શું આવશે 0. તો જવાબ અહીં આવશે -2. હાલો હજી પહેલું બીજું અને ત્રીજું પદ થયું છે. હવે આપણે હું કરીશ ચોથું પદ. ચોથા પદનું સૂત્ર શું છે a + 3d. a + 3d. a ની જગ્યાએ કેટલા છે -2 + 3. d ની જગ્યાએ 0. તો જવાબ શું આવશે -2. હવે આપણે સમાંતર શ્રેણી લખના કારણ કે અહીંયા 4 જ પદ પૂછેલા છે. સમાંતર શ્રેણી લખો. પહેલું પદ -2, બીજું -2, ત્રીજું -2 અને ચોથું પણ -2 થશે. 4 પદ શોધો. ત્રીજો દાખલો આપણે જોઈએ. ઈમાન ઈમાજ હવે હું થોડુંક જ શેકીશ. ત્રીજો દાખલો આપણે જોઈએ. a બરાબર 4 અને d બરાબર -3. ખાસ ધ્યાન રાખજો. હવે મેં આ રેવા દીધું છે શા માટે? કારણ કે સૂત્રમાં ઈ નહીં જ આવશે એટલા માટે, વારંવાર શેકવું ન પડે એટલા માટે. હવે પ્રથમ પદ a બરાબર કેટલા છે 4. અહીં તમે મૂકી દેશો. હાલો અહીંથી ગણતરી મને મુકાવજો. a + d. a ની જગ્યાએ કેટલા મૂકશું 4 પ્લસ ના પ્લસ. d ની જગ્યાએ કેટલા મૂકશું -3. કેટલા મૂકશું -3. પ્લસ માઇનસ માઇનસ 4 - 3. 4 માંથી 3 જશે તો કેટલા વધશે +1. +1. હાલો બીજું પદ થઈ ગયું છે. હવે ત્રીજું પદ a + 2d. તો હવે શું સૂત્ર આવશે? a ની જગ્યાએ 4 પ્લસ 2d. 2 ના 2. d ની જગ્યાએ -3. હાલો જોજો પ્લસ માઇનસ માઇનસ 2 તેરી 6. હાલો એક પ્લસ છે એક માઇનસ છે, બાદ બાકી થશે. અહીં પણ ભાઈ એક પ્લસ હતો એક માઇનસ હતો તો બાદ બાકી થઈ છે. 4 માંથી 3 ગયા, એક વધ્યો, મોટા પદની નિશાની પ્લસ. અહીં પણ વિરુદ્ધ નિશાની છે, વિરુદ્ધ નિશાની તો શું થશે બાદ બાકી થશે. 4 માંથી 6 જશે કે 6 માંથી 4? તો તમે કહેશો 6 માંથી 4 જશે, કારણ કે મોટા પદમાંથી નાનું પદ બાદ થાય. 6 માંથી 4 જાય તો કેટલા વધે 2 વધે અને મોટા પદની નિશાની માઇનસ. હાલો ચોથું પદ જોઈએ આપણે. ચોથા પદમાં એની જગ્યાએ કેટલા મૂકશું 4 પ્લસ 3. ડી ની જગ્યાએ કેટલા મૂકશું -3. 4 ના 4 પ્લસ માઇનસ માઇનસ 3 તેરી 9. હાલો આની આગળ કઈ નથી તો શું છે પ્લસ. સમાન નિશાની કે વિરુદ્ધ? તો તમે કહેશો વિરુદ્ધ નિશાની. તો વિરુદ્ધ નિશાની તો બાદબાકી થશે. 4 માંથી 9 જાય કે 9 માંથી 4? તો તમે કહેશો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય. તો 9 માંથી 4 આપણે બાદ કરીએ તો કેટલા વધે 5 વધશે. 9 માંથી 4 બાદ કરો તો 5 વધે. મોટું પદ કોણ દેખાય છે 9, એની નિશાની માઇનસ. હવે હું શ્રેણી લખું છું, ખાસ ધ્યાન રાખજો. આ પેલું પદ 4
પછી શું છે 1, પછી -2, પછી -5. આ તમારા સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ થઈ જશે. 3 દાખલા થયા છે. હજી આપણે એક ચોથો દાખલો જોઈએ. હાલો, શ્રેણી લખી નાખું છું. ચોથો દાખલો, a બરાબર -1, a બરાબર -1 છે અને d બરાબર 1/2 છે. d બરાબર 1/2 છે. હાલો, પ્રથમ પદ તો તમે જોઈને જ કહી દેશો a બરાબર -1. હાલો, એ તો આવી ગયું પ્રથમ પદ. હવે બીજું પદ a પ્લસ d, ખાસ ધ્યાન રાખજો. a ની જગ્યાએ શું મૂકીશ? -1 પ્લસ ના પ્લસ, d ની જગ્યાએ શું મૂકીશ? 1/2. 1/2. હવે જ્યારે અપૂર્ણાંક સંખ્યા આવે, કઈ ન હોય તો છેદમાં શું હોય? એક તો હોય જ. હવે હું ગણું છું. 2 એકુ સોકડી ગુણાકાર કરું છું. 2 એકુ 2, પણ કેવા 2 આવશે? -2. 1 એકુ 1, છેદમાં 1 2 2. હાલો, ઉપર વિરુદ્ધ નિશાની છે. વિરુદ્ધ નિશાની હોય તો શું થાય? બાદબાકી થશે. 2 માંથી 1 જશે, 1 વધશે, મોટા પદની નિશાની -1/2. હાલો, હવે ત્રીજું પદની ગણતરી કરીએ. a ની જગ્યાએ શું મૂકશું? -1, 2 ના 2, d ની જગ્યાએ 1/2. 2 શું થઈ જશે? ઉડી જશે, કારણ કે આ ગુણાકારમાં અને આ ભાગાકારમાં શું વધશે? 1 વધશે. તો -1 + 1. વિરુદ્ધ નિશાની છે, 1 માંથી 1 જશે, બાદબાકી થશે, જવાબ શું આવશે? 0. ચોથું પદ આપણે જોઈએ. a ની જગ્યાએ શું છે? -1 + 3, d ની જગ્યાએ શું છે? 1/2. 3 એકુ 3, 3/2 આવશે. કઈ ન હોય તો છેદમાં શું મૂકી દેશું? આપણે 1 મૂકી દેશું. શા માટે આપણે 1 મૂકશું? કારણ કે ગુણાકાર, સોકડી ગુણાકાર કરવામાં સરળતા રહે. કદાચ ન મૂકો તોય કોઈ પ્રોબ્લેમ નથી. 2 એકુ 2, પણ કેવા 2 થશે? -2. 3 એકુ 3, છેદમાં 1 2 2. તમને સમાન નિશાની દેખાય છે કે વિરુદ્ધ? તો તમે કહેશો વિરુદ્ધ નિશાની. વિરુદ્ધ નિશાની તો હંમેશા બાદબાકી થાય. મોટા પદમાંથી નાનું પદ બાદ થાય. 3 માંથી 2 બાદ થાય તો 1 વધે, મોટા પદની નિશાની +1/2. હાલો, સમાંતર શ્રેણી મને કોણ લખાવશે હવે? -1, બીજું -1/2, પછી 0, પછી +1/2. આ સમાંતર શ્રેણીના 4 પદ થઈ જશે. ચોથો, પાંચમો દાખલો છે, તમારા માટે એક રહેવા દઉં છું. હવે આના પછી બીજો ટોપિક ઉપર જઈએ. આપણે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજા દાખલા ઉપર જઈએ. નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. આનો અભ્યાસ કરીએ. તો પેલું છે 3, 1, -1 અને -3. તમારે શું શોધવાનું છે? પ્રથમ પદ અને સામાન્ય તફાવત. તો પ્રથમ પદ તો ગમે તે વિદ્યાર્થીને મિત્રો આવડી જશે, કારણ કે જે પેલું દેખાતું હોય એ પ્રથમ પદ હોય છે. અને સામાન્ય તફાવત, આમાંથી તમે i બાદ કરી શકો છો, આ શ્રેણીમાંથી આ બાદ કરી શકો છો, આ શ્રેણીમાંથી કોઈ પણ આગળના પદમાંથી તેનું પાછળનું પદ બાદ કરી શકો છો. તેને શું કહેશો આપણે? સામાન્ય તફાવત. હાલો, હું લખું છું. પ્રથમ પદ a બરાબર 3 થશે. હાલો, થઈ ગયું. હવે સામાન્ય તફાવત,
सामान्य तफावत डी बराबर सामान्य तफावत डी बराबर बीजू पद माइनस प्रथम पद हूँ अहीं लखीश बीजू पद माइनस प्रथम पद हालो बीजू पद शू देखाय छे 1 प्रथम पद शू देखाय छे माइनस ना माइनस प्रथम पद शू देखाय छे 3 आनी आगळ कई निशानी नथी आपी तो शुं हशे प्लस हशे विरुद्ध निशानी बादबाकी थशे 3 मांथी 1 जाय तो 2 थशे मोटा पदनी निशानी माइनस हालो जवाब मळी गयो छे बीजा दाखला उपर आपणे जईए बीजो दाखलो अहींया ज कर नाखुं छुं तमने प्रथम पद शू देखाय छे आमां -5 तो अहीं लखीश प्रथम पद ए बराबर -5 અને બીજું શું શોધવાનું છે સામાન્ય તફાવત હું અહીં સામાન્ય તફાવતનું સૂત્ર લખું છું સામાન્ય તફાવત બરાબર શું થશે બીજું પદ માઈનસ પ્રથમ પદ બીજું પદ શું દેખાય છે -1 आ माइनस ना माइनस आ निशानी नी वच्चे ना माइनस से प्रथम पद शू देखाय छे -5 हालो हवे बन्ने माइनस माइनस निशानी भेगी दे तो माइनस माइनस से शू थशे प्लस थशे -1 +5 समान निशानी के विरुद्ध तो विरुद्ध निशानी से 5 मांथी 1 जाय तो 4 मोटा पदनी निशानी प्लस तो आनो जवाब सामान्य तफावतनो जवाब शुं आवशे +4 तो तमे बे दाखला जोई शको छो प्रथम पद तात्कालिक मळी जशे आमांथी आ बात करी शको छो -1 मांथी आ बात करी शको छो आ संख्यामांथी जवाब केवो आवशे सरखो ज आवशे हजी आपणे त्रीजो अने चौथो दाखलो आपणे जोईए त्रीजा અને ચોથા દાખલાની રકમ લખું છું ત્રીજા દાખલાની રકમ 1/3 5/3 9/3 અને 13/3 આ ત્રીજો છે ચોથો દાખલો લખી નાખું છું 0.6 1.7 2.8 અને 3.9 હવે વિદ્યાર્થી તમે જોશો પ્રથમ પદ ડાયરેક્ટ તમે મને કહી દેશો કે આ પહેલું દેખાય છે પ્રથમ પદ હોય છે તો શું લખીશું આપણે 1/3 હાલો 1 થઈ ગયું છે હવે સામાન્ય તફાવત જ્યારે તમને શોધવાનો થાય સામાન્ય તફાવત તો બીજું પદ માઈનસ પ્રથમ પદ બીજું પદ શું દેખાય છે હું અહીં ગણતરી કરું છું 5/3 માઈનસ ના માઈનસ પ્રથમ પદ શું દેખાય છે 1/3 હાલો છોકરી ગુણાકાર કરવો હોય તોય જવાબ તો આવશે પણ આમાં છેદનો નિયમ લાગુ પડશે છેદ સમાન છે તો અંશનો સરવાળો હોય તો સરવાળો થઈને બાદબાકી હોય તો બાદબાકી થાય તો અહીં છેદ સમાન છે તો અંશની શું થશે અહીં બાદબાકી છે તો શું થશે બાદબાકી થશે 5 માંથી 1 જાય તો 4 આમ થશે છેદ સમાન છે તે માટે આની આગળ કઈ નિશાની ન હોય તો શું હોય છે પ્લસ હોય છે 5 માંથી 1 જશે તો 4 મોટા પદની નિશાની પ્લસ હાલો હવે આ દાખલા ઉપર જઈએ પ્રથમ પદ શું છે a બરાબર તમે ડાયરેક્ટ કહેશો 0.6 હાલો સામાન્ય તફાવત બીજું પદ માઈનસ પ્રથમ પદ બીજું પદ શું દેખાય છે 1.7 પ્રથમ પદ શું દેખાય છે 0.6 હાલો હવે આની જ્યારે બાદબાકી કરવાની હોય ત્યારે કેમ કરવી હું અહીં બાદબાકી કરીને દેખાડી દઉં છું 1.7 માઈનસ 0.6
જ્યારે કોઈ પણ પોઈન્ટ વાળો સરવાળો બાદબાકી કોઈ કરતો હોય ત્યારે પોઈન્ટ ની નીચે પોઈન્ટ રહેવો જોઈએ, તો તમારો દાખલો શું થશે? 700. 7 માંથી 6 જાય તો 1, પોઈન્ટ ના પોઈન્ટ 1 માંથી 0 જાય તો 1, જવાબ આવશે 1.1. નિશાની કઈ મૂકવી ખાસ મહત્વની છે. મોટું પદ કોણ દેખાય છે? 1.7, તો નિશાની પ્લસ. આ તમારો સામાન્ય તફાવત થઈ જશે. 4 દાખલા આપણે જોયા છે. હવે આપણે ચોથા દાખલા ઉપર જશું. ચોથો દાખલો શું કહેવામાં છે? નીચેનામાંથી કઈ સમાંતર શ્રેણી છે ચેક કરવાનું છે. જો સમાંતર શ્રેણી બનાવે અથવા હોય તો જ તમારે આ બે પદ શોધવાના છે, સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ. એનો મતલબ એમ થાય કે 4 પદ તો આપણે આપી દીધા છે, 5મું 6ઠું અને 7મું પદ શોધવાનું છે. જો સમાંતર શ્રેણી હોય તો જ, બાકી શોધવાનું થતું નથી. અહીંયા ચોખવટ કરી છે, નીચેનામાંથી કઈ સમાંતર શ્રેણી છે. જો સમાંતર શ્રેણી હોય તો, જો સમાંતર શ્રેણી ના હોય તો આગળ દાખલો ગણવાની જરૂર નથી. પણ જો સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ શોધવાના છે. હવે આપણે દાખલા તરફ પ્રયાણ કરીએ. પેલું તો શું કરશું? સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવા માટે મેં આગળ તમને કીધું છે, આ બધાનો સામાન્ય તફાવત કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. હું અહીંથી લખું છું, સામાન્ય તફાવત ડી બરાબર બીજું પદ માઇનસ પ્રથમ પદ, બીજું પદ માઇનસ પ્રથમ પદ. હાલો, બીજું પદ શું છે? 4. પ્રથમ પદ શું છે? 2. 4 માંથી 2 બાદ કરશો, કેટલા વધશે? 2. મોટા પદની નિશાની પ્લસ. હાલો, હજી એક લઈએ. આ 2 લીધું, આ 2 લઈ શકાય, આ 2 લઈ શકાય, કોઈ પણ. હજી સામાન્ય તફાવત લઉં. સામાન્ય તફાવત ડી બરાબર, હવે હું લઈશ ત્રીજું પદ માઇનસ બીજું પદ, ત્રીજું પદ માઇનસ બીજું પદ. હાલો, ત્રીજું પદ શું છે? 8. 8 માઇનસ 4, તો શું થશે? સમાન નિશાની કે વિરુદ્ધ? તો તમે કહેશો વિરુદ્ધ નિશાની. વિરુદ્ધ નિશાની હોય તો શું થાય? બાદબાકી થાય. 8 માંથી 4 જશે તો 4 વધશે. મોટા પદની નિશાની પ્લસ. તમે એમ કહેશો આ બંનેનો સામાન્ય તફાવત સરખો આવ્યો છે, તો બંનેનો સામાન્ય તફાવત સરખો નથી, બંને અલગ અલગ છે. તો આનો મતલબ એમ થાય કે સમાંતર શ્રેણી નથી. તો અહીં લખવાનું છે કે સમાંતર શ્રેણી નથી. હાલો, જો આગળ સમાંતર શ્રેણી હોત તો આપણે સામાન્ય તફાવત તો મળી ગયો, તો પછીના 3 પદ શોધવા પડે. 4 પદ તો આપણી પાસે હતા, 5મું 6ઠું અને 7મું. બીજા દાખલા ઉપર આપણે જોઈએ. બીજો દાખલો આપણે જોઈએ, અને રેવા જ દઉં છું. હાલો, હવે શું કરીશ? પેલા સામાન્ય તફાવત. સામાન્ય તફાવત એટલે બીજું પદ માઇનસ પ્રથમ પદ, બીજું પદ માઇનસ પ્રથમ પદ. હાલો, બીજું પદ શું છે? 5/2 માઇનસ પ્રથમ પદ શું છે? 2. કઈ ન હોય તો છેદમાં શું આપણે મૂકી દેશું? 1, કારણ કે કોઈ પણ સંખ્યાના છેદમાં શું હોય છે? 1 હોય છે. ચોકડી ગુણાકાર કરું છું, 5 એકુ 5, 2 દુ 4, કેવા 4 થશે? -4. છેદમાં 2 એકુ 2. વિરુદ્ધ નિશાની છે, બાદબાકી થશે. 5 માંથી 4 જાય તો 1 થશે. હાલો, હજી એક સામાન્ય તફાવત મેળવીએ. સામાન્ય તફાવત. હવે બીજું પદ માઇનસ પ્રથમ પદ લીધું છે. હવે હું લઈશ ત્રીજું પદ માઇનસ બીજું પદ, ત્રીજું પદ
માઇનસ બીજું પદ. હજી પણ તમે આમાં લેવું હોય તો લઈ શકો. ચોથું પદ માઇનસ ત્રીજું પદ. હાલો હવે લઈશું. ત્રીજું પદ શું છે? 3 માઇનસ બીજું પદ શું છે? 5/2. કઈ ન હોય તો છેદમાં શું હોય છે? 1 હોય છે. હવે હું દાખલો ગણું છું. 3 દુ 6. આ લઈ લો છું. 3 દુ 6. 5 એકુ 5. છેદમાં 1 2 2. હવે સમાન નિશાની કે વિરુદ્ધ? તો તમે કહેશો વિરુદ્ધ નિશાની. તો શું થાય? બાદબાકી થાય. 100 માંથી 5 જાય તો 1. 1/2. આ બંને સરખા આવ્યા છે? જોજે, આ બંને સરખા આવ્યા છે. હા, તો એનો મતલબ એમ થાય સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. આમાં બંને સરખા આવ્યા નહોતા, એટલા માટે સમાંતર શ્રેણી નથી. આ બંને પદ કેવા આવ્યા છે? સરખા, એટલા માટે સમાંતર શ્રેણી છે. આ હું એટલું શેકી નાખું છું પેલો દાખલાનો. તો અહીં લખીશ હવે બંને પદ સરખા આવ્યા છે તો અહીં લખીશ સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. હાલો, જો સમાંતર શ્રેણી બનાવે તો અને સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ શોધો. હાલો, સામાન્ય તફાવત ડી તો મને મળી ગયો છે 1/2. ડી બરાબર 1/2 અને એ બરાબર શું છે? એ બરાબર 2. હાલો, આ 2 પદ તમારી પાસે છે જ. હવે મારે પછીના 3 પદ શોધવાના છે. મારી પાસે કેટલા પદ આપ્યા છે? 1 2 3 4. તો હવે પછીના મારે 3 પદ શોધવા હોય તો પેલું કઈ પદ મારે શોધવું પડશે? 5મું પદ. તો અહીં લખીશ 5મું પદ. 5મા પદનું સૂત્ર તમને વ્યાપક સૂત્ર યાદ હશે સમાંતર શ્રેણીનું. 5મું પદ એટલે a + 4d. તમને 6થું પદ આગળ પૂછશે તો a + 5d. 7મું પદ પૂછશે તો a + 6d. હાલો, હવે a ની જગ્યાએ કેટલા મૂકશું? 2. 4. d ની જગ્યાએ 1/2. હાલો, ઉડી જશે. 2 દુ 4. 2 એકુ 2. 2 + 2 કેટલા થશે? 4 થશે. હાલો, 5મું પદ થઈ ગયું છે. હવે હજી તો મારે 2 પદ 3 પદ શોધવાના છે. તો 6થું પદ. 6થા પદનું સૂત્ર તો શું થશે? a + 5d. a + 5d. a ની જગ્યાએ કેટલા મૂકશું? 2. 5. d ની જગ્યાએ કેટલા મૂકશું? 1/2. આગળ આ શેકી નાખું છું. હાલો, 5 એકુ 5. 5/2. 2 + 5/2. કઈ ન હોય તો છેદમાં શું મૂકી દઈશ? 1 મૂકી દઈશ. ચોકડી ગુણાકાર કરું છું. 2 દુ 4. 1 પંજા 5. છેદમાં 1 2 2. 4 ને 5 કેટલા થશે? 9. 9/2. આ કેટલામું પદ હતું આપણું? આ 5મું પદ હતું. આ કેટલામું હતું? 6થું પદ. હાલો, હજી એક પદ શોધવાનું છે. એને શું આપણે કહેશું? 7મું પદ. હાલો, 7મા પદનું સૂત્ર શું થશે? a + 6d. a + 6d. હાલો, a ની જગ્યાએ 2 + 6. d ની જગ્યાએ
1/2 2 તેરી 6 3 એકુ 3 2 + 3 શું થશે 5 થશે હાલો તો હવે આનો દાખલો આપણો પૂરો થઈ છે પછીના 3 પદ લખો પછીના 3 પદ કઈ કઈ હશે પાંચમું પદ 4 હશે છઠ્ઠું પદ 9/2 અને સાતમું પદ 5 હશે તો અહીં લખી નાખીશું કે પછીના 3 પદ પછીના 3 પદ શું આવશે 4 પછી 9/2 અને 5 આવશે તો હવે આ બીજો દાખલો આપણો પૂરો થયો છે હવે આપણે